નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ઇતિહાસ વાર્ષિક પરીક્ષા 2025 કુલ ગુણ 80 સેક્શન એ, બી અને સીના વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે. જોવાના બાકી હોય તો અત્યારે જ જોઈ લેજો મિત્રો. આજે આપણે જોઈએ સેક્શન ડી, જેના કુલ ગુણ રહેશે 24. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. દરેકના 3 ગુણ રહેશે 29. અકબરની શાસન વ્યવસ્થા કેવા પ્રકારની હતી? તો અકબરે બંગાળથી મધ્ય એશિયા સુધી અને હિમાલયની તળેટીથી અહેમદનગર સુધીના પોતાના વિશાળ સામ્રાજ્યના 15 પ્રાંતો પાડી સુગ્રંથિત વહીવટી તંત્ર ઊભું કર્યું હતું. પોતાના વિશાળ સામ્રાજ્યમાં ફાટાફૂટ ન પડે, મધ્યસ્થ સત્તા નબળી ન પડે, પ્રાંતના સુબાઓને બળવો કરવાની તક ન મળે એવી શાસન વ્યવસ્થા તેણે બુદ્ધિપૂર્વક અને દૂરંદેશીથી પ્રયોજી હતી અને તમામ સત્તા પોતાના હાથમાં રાખી. લશ્કર તથા રાજ્યના નાના મોટા તમામ અધિકારીઓને પગારદારો નોકરી બનાવી રાજ્યતંત્રને તેણે સારી સ્થિતિમાં મૂક્યું હતું. અકબરે લશ્કરના ઉપરી અધિકારીઓ તરીકે શક્તિશાળી હિન્દુઓની નિમણૂક કરી હતી. પોતાના સામ્રાજ્યનો કોઈ પણ ભાગમાં બનતા બનાવોની પોતાને તરત જ ખબર પડે તે ઉદ્દેશ્યથી તેણે જાસૂસી તંત્રની વ્યવસ્થા ગોઠવી હતી. અકબર માનતો હતો કે રાજાએ પ્રજાના ભિન્ન ભિન્ન વર્ગો તરફ સમાનતા રાખવી જોઈએ અને એક પિતાની જેમ પોતાની પ્રજાને સમાન પ્રેમ આપવો જોઈએ. અકબરે આ ભાવના પોતાના જીવનમાં ચરિતાર્થ કરી હતી. તેણે પોતાના સામ્રાજ્યમાં સૌને પોતપોતાનો ધર્મ કે પંથો પાળવાની છૂટ આપી હતી. રાજપૂતો સાથે લગ્ન સંબંધો બાણી તેને દિવાળી અને હોળી જેવા ઉત્સવોની શરૂઆત કરી હતી. જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી કરી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય. જો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી શેર કરો, જેથી તમારા મિત્રો પણ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે. 30. તિમુર લંગને ભારત પર આક્રમણ કરવામાં સફળતા મળી, સમજાવો. સુલતાન ટ્રાન્સઓસ્કિયા ખાતે ચુંગતાઈ તુર્ક સરદારને પરાજય આપી ગાદી આવ્યો પછી તે સમરકંદની ગાદીએ બેઠો. તે અત્યંત મહાકાંક્ષા હોવાથી તેણે ઈરાન, અફઘાનિસ્તાન અને ઇરાક પર આક્રમણો કર્યા. તેમાં સફળતા મળતા તેને ભારત પર આક્રમણ કરવાની તૈયારી કરી. ઈસવીસન 1398-99ની અંદર સુલતાન ફિરોઝ તુઘલુકના નિર્બળ વારસ નાસુરુદ્દીન મોહમ્મદના શાસન દરમિયાન ભારતની નિર્બળ રાજકીય પરિસ્થિતિને તેણે યોગ્ય તક ઊભી કરી આપી. ત્યાર પછી ક્વેશ્ચન છે, સલ્તનતકાલીન ભારતની ધાર્મિક સ્થિતિ વર્ણવો. તો સલ્તનતકાલીન શાસન મુખ્યત્વે ઇસ્લામ ધર્મ પર આધારિત રાજ્ય વ્યવસ્થા હતી. તે કુરાન શરીફના સિદ્ધાંતો, મહમદ પૈગંબર સાહેબના હદીસના સિદ્ધાંતો તેમજ તેણે સૂચવેલ ઇસ્લામિક શાસન પર ભાર મૂકતી હતી. પરંતુ કમનસીબે મોટાભાગના સલ્તનતકાલીન સુલતાનો કટ્ટર, ધમાંજ અને અન્ય ધર્મની પ્રજાના ચુસ્ત વિરોધી હતા. તેમની શાસન વ્યવસ્થા પર અસહિષ્ણુતા અને રૂઢિચુસ્ત ઉલેમાનોની મજબૂત પકડ હતી. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપણને આપેલો છે કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ સહિતના ગ્રંથોને શ્રુતિ તરીકે ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન્સ આપેલા છે કે શ્રુતિમાં કયા ગ્રંથોનો સમાવેશ થાય છે? તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઉપનિષદોને વેદાંત કેમ માનવામાં આવે છે? તો ઉપનિષદોને વેદાંત માનવામાં આવે છે કારણ કે વેદ સાહિત્યનો અંતિમ ભાગ છે. ઉપનિષદોમાં કઈ 2 મહત્ત્વની બાબતોનું ચિંતન કરવામાં આવ્યું છે? તો આત્મા અને પરમાત્મા વચ્ચેનો વિચાર અને મોક્ષ માટેનું જ્ઞાનનું મહત્ત્વ છે. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે કે ફરીદ ખાને શેર ખાનનો ઇલકાબ કોણે આપ્યો? તો શેર શાહનું મૂળ નામ ફરીદ ખાં હતું. તેનું પિતાનું નામ હસન ખાં હતું. પિતા પુત્ર વચ્ચે કોઈ અણબનાવ કારણે ઝઘડાઓ ચાલ્યો કરતો હતો. હસન ખાએ ફરિયાદ ખાને વહીવટ સોંપ્યો ત્યારે તેણે કરેલા મહેસૂલી સુધારાના કારણે તે લોકપ્રિય બન્યો. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે, મૌર્યકાલીન અર્થવ્યવસ્થાની સમજૂતી આપો. તો મૌર્યકાલીન અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર ખેતી હતો. મૌર્ય વહીવટી તંત્રે બિન ઉપજાઉ જમીનનો ઉપયોગ લેવા માટે અનેક વ્યવસ્થિત પ્રયત્નો કર્યા હતા. કૃષિમાં કામ કરવા માટે વિશાળ જનસંખ્યા ધરાવતા પ્રદેશોમાંથી લોકોને નવા ગામડાઓમાં વસવાનું કાર્ય કર્યું. આમ તેણે નવા સ્થળોની શોધ કરી હતી. ત્યાર પછી આપણને ક્વેશ્ચન્સ આપેલો છે કે પાંડ્ય રાજ્યના રાજાઓની કારકિર્દી વર્ણવો. તો પાંડ્ય રાજ્યનો ઉલ્લેખ અશોકના શિલાલેખ અને સંગમ સાહિત્યમાંથી આપણને મળે છે. 8મી સદીમાં થયેલ મારવર્જન રાજશ્રી પહેલો જટિલ પરાતંક અને 9મી સદીમાં થયેલ શ્રીમાર શ્રી વલ્લભ પરાક્રમી પાંડ્ય રાજાઓ હતા. સ્ક્રીનશોટ લઈ શકો છો સમયના અભાવે મિત્રો. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે, સમ્રાટ અશોકનો બૌદ્ધ ધર્મનો
પ્રચારમાં ફાળો સવિસ્તરણ સમજાવો. તો ઈસુ પૂર્વેની 3જી સદીમાં મૌર્ય સમ્રાટ અશોકે કલિંગના યુદ્ધ પછી બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. કલિંગના યુદ્ધે અશોકના જીવનમાં પરિવર્તન આણ્યું અને હવે લોકોનું ભૌતિક તેમજ આધ્યાત્મિક કલ્યાણ કરવું તે એનું મુખ્ય ધ્યેય બન્યું અને તેને પરરાજ્યો સાથે મિત્રતાભર્યા સંબંધો વિકસાવ્યા. ત્યાર પછી ક્રમશઃ તમે જોઈ શકો છો કે વિદેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કઈ રીતે કર્યો. પાટલીપુત્રમાં ધર્મ પરિષદ એમણે ગોઠવી હતી. આવા જ નવા વિડીયો એક પછી એક ક્રમશઃ આપણી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ થતા રહેશે. જોવાનું ચૂકતા નહીં. નવા વિડીયો માટે થોડી વેઇટ કરો, લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો. થેન્ક યુ.